સરકારી શાળામાં અભ્યાસ કરતા અને જિલ્લાઓમાં રહેતા વિદ્યાર્થીઓ પોતાની શિષ્યવૃત્તિ મેળવવા ધક્કા ખાઈ રહ્યા છે। આધાર અપડેટ અને કેવાયસીની જાળમાં વિદ્યાર્થીઓ એવા ફસાયા છે કે હવે શિષ્યવૃત્તિ લેવાનું જ ના કહી રહ્યા છે। તમામ લોકો સરકારને અપીલ કરી રહ્યા છે કે ભણતર બગડે છે, સરકારી કચેરીઓના ધક્કા થાય છે, મહેરબાની કરો અને કેવાયસી અને આધાર અપડેટની પ્રક્રિયા શાળામાં ઉપલબ્ધ કરાવો। જો સરકાર, વિદ્યાર્થીઓ કેટલા હેરાન છે। આ ભીડને જુઓ, ભીડમાં ઊભેલા બાળકોને જુઓ, આ હેરાનગતિને જુઓ। આ તમામ લોકો સરકારી શાળામાં અભ્યાસ કરતા એ વિદ્યાર્થીઓ છે કે જે સરકારી સિસ્ટમનો ભોગ બન્યા છે। સરકારના અધિકારીઓ એસી ઓફિસમાં બેસીને નિયમો બનાવે અને તડકામાં લાઈનમાં ધક્કા સામાન્ય વિદ્યાર્થીઓ ખાય। વારે તમારી સિસ્ટમ। શિષ્યવૃત્તિ માટે આધાર અપડેશન માટે આવ્યા है, બહુ ધક્કા ખાવા પડે। સવારના બધા લાઈનમાં જ ઊભા છે। અહીંયા 4 કલાક લાઈનમાં ઊભા રહેવા છતાં બી કંઈ થતું નથી। ઘડીક વારમાં નેટ પેલું થઈ જાય છે, ઘડીક વારમાં માણસો ઊભા થઈને જતા રહે છે। વાત એમ છે કે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળી રહે તે હેતુથી સરકારે શાળાઓમાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાનો આદેશ તો આપી દીધો, પરંતુ કેવાયસી, આધાર અપડેટ અને અન્ય ડોક્યુમેન્ટ્સની પ્રક્રિયા એટલી બધી જટિલ છે કે વિદ્યાર્થીઓ આ પ્રક્રિયા કરી શકે તેમ નથી અને વિદ્યાર્થીઓની આ શિષ્યવૃત્તિ તેમને મળે તેવું પણ નથી। સુઈગામ તાલુકાના મસાલી ગામના માધુપુરા વિદ્યાલયના વિદ્યાર્થીએ આચાર્યને પત્ર લખી દીધો કે મારે તમારી શિષ્યવૃત્તિ જોઈતી જ નથી, કારણ કે મસાલી ગામમાંથી સુઈગામ સુધીના 4 ધક્કા ખાધા છે અને છતાં પણ કેવાયસી અપડેટ નથી થતું। એટલે વિદ્યાર્થીઓ હવે આ ઝંઝટમાંથી મુક્તિ મેળવવા માટે શિષ્યવૃત્તિ લેવાની જ ના પાડે છે। મકરસિંહ નારાયણસિંહ છે, મારે શિષ્યવૃત્તિ જોતી નથી। તમે કયા ગામના છો? મસાલી। મસાલીનું તમે ક્યાં લેટર લખ્યું હતું? માધપુરા। માધપુરા। શિષ્યવૃત્તિ નથી જોતી એનું કારણ શું? ધક્કા ખાધા એટલે સોયગામ તાલુકામાં બધે। કેટલી જગ્યાએ તમે ક્યાં ક્યાં ધક્કા ખાધા? શા માટે ધક્કા ખાવા પડ્યા? કાગળ માટે અને ખાતું ખોલાવવા માટે। શિષ્યવૃત્તિ માટે આધાર અપડેશન માટે આવ્યા છે, બહુ ધક્કા ખાવા પડે। સવારના બધા લાઈનમાં જ ઊભા છે ક્યારથી, 2-3 દિવસથી ધક્કા ખાય પણ કોઈને થતું નહીં। અને શિષ્યવૃત્તિ માટે કેવાયસી જરૂરી અને આધાર અપડેશન ને બધાને બાકી જ છે મોસ્ટ ઓફ, અને એના માટે કંઈક કરવું જોઈએ સરકારે। બનાસકાંઠા જિલ્લામાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવામાં પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે છેલ્લા 3 થી 4 દિવસ થયા વિદ્યાર્થીઓ શાળામાં રજા મૂકીને પોતાનું શૈક્ષણિક કાર્ય બંધ રાખી આધાર અને કેવાયસીની પ્રક્રિયામાં અટવાયા છે। રોજે રોજ ધક્કા ખાય છે, ત્યારે વાલીઓની પણ માંગણી છે કે આ વિદ્યાર્થીઓ માટે કેવાયસી અને આધાર અપડેટની પ્રક્રિયા શાળામાં જ ઉપલબ્ધ કરાવવી જોઈએ, જેથી કરીને શૈક્ષણિક કાર્ય ન બગડે। વિદ્યાર્થી તથા વિદ્યાર્થીઓને કેવાયસી કરવા માટેની કોઈ સુવિધા કરેલ નથી, બરાબર। અહીંયા 4 કલાક લાઈનમાં ઊભા રહેવા છતાં બી કંઈ થતું નથી। ઘડીક વારમાં નેટ પેલું થઈ જાય છે, ઘડીક વારમાં માણસો ઊભા થઈને જતા રહે છે। તો અમારી એટલી વિનંતી છે કે દરેક સ્કૂલમાં જઈ અને વિદ્યાર્થીઓને કેવાયસી કરાવરાવો તમે। આ તરફ અમે જ્યારે શિક્ષણ વિભાગને પૂછ્યું તો અધિકારી પોતાની નીતિઓનો બચાવ કરી રહ્યા છે। સુઈગામના પત્ર લખનાર વિદ્યાર્થીઓનો જ વાંક કાઢી રહ્યા છે। વિદ્યાર્થીની આધાર કાર્ડમાં જન્મ તારીખ અને જન્મ સ્થળ અલગ હતું તે બાબતોને આગળ લાવીને છટકબારીના પ્રયત્નો થઈ રહ્યા છે। વાસ્તવિકતા તો એ છે કે એવી કોઈ સિસ્ટમ નથી કે જે વિદ્યાર્થીઓને સરળતાથી કેવાયસી અપડેટ કરાવી શકે। સુઈગામની બાબતમાં જો હું આપને એક સ્પષ્ટતા કરું તો એવું છે કે જે વિદ્યાર્થી હતો એની જે જન્મ તારીખ જીઆરમાં એટલે કે જનરલ રજિસ્ટરમાં એક આખી અલગ હતી અને એના આધાર કાર્ડમાં એ આધાર કાર્ડ કદાચ એણે પહેલાં કઢાવેલું હતું, એ બંને જન્મ તારીખો મિસમેચ થતી હતી। હવે એ વિદ્યાર્થી બેંકમાં અકાઉન્ટ માટે ગયો હતો, તો અકાઉન્ટ ખોલાવવા માટે ગયો હતો એ વખતે એના જે આધારનું ઓથેન્ટિફિકેશન થયેલું નહીં હતું, તો એના લીધે ત્યાં પ્રોબ્લેમ થતો હતો। એટલે બેંકના જે માણસો હતા એમણે એને એવું કહ્યું કે તમે ભાઈ તમારું પહેલાં આ ક્લિયર કરાવી દો, આધાર કાર્ડની અંદર તમારી બર્થડેટ અપડેટ કરાવી દો, એના પછી જ તમારું અકાઉન્ટ ખુલશે। તો ત્યાંથી હવે કોઈ ઓફિસમાં એ જઈ પોતાની રીતે જ, કારણ કે આચાર્યશ્રીએ કે તંત્રએ એને કોઈ આવું પ્રેશર કે કોઈ સૂચના પણ નહોતી આપી કે તમે આ બધું અત્યારે અપડેટ કરાવો, પરંતુ વાલી અને વિદ્યાર્થી પ્રોએક્ટિવ થઈ
અને એમની રીતે પોતે આધાર કાર્ડની આ વિગતો અપડેટ કરાવવા માટે ગયેલા હતા, પરંતુ કોઈક ઓફિસ એવી છે જેની જાણ હજુ સુધી અમને થઈ નથી કે કઈ ઓફિસે એમને ક્યાંથી શું જવાબ મળ્યો. અહીં સૌથી મોટો સવાલ એ છે કે સરકારે થોડું સમજવું જોઈએ. અંતરિયાળ વિસ્તારમાં આપ બધું જ ટેકનોલોજી સભર કરશો તો ત્યાંના લોકો કઈ રીતે યોજનાઓનો લાભ લેશે? આપ આધુનિક ભારતની વાત કરો છો એ બરાબર છે, પરંતુ હજી આપણા ગામડાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહોંચ્યું છે ખરું? લોકો રોજ હેરાન થઈ રહ્યા છે. સરકારે આમાં દરમિયાનગીરી કરીને કંઈક ઉકેલ લાવવો અનિવાર્ય બની ગયો છે. સરકારે શાળામાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાના આદેશ તો કર્યા, પરંતુ સરકારે એ ન વિચાર્યું કે આ વિદ્યાર્થીઓ કઈ સિસ્ટમથી આ શિષ્યવૃત્તિ મેળવી શકશે. કારણ કે આધાર અપડેટ હોય અથવા તો અન્ય ડોક્યુમેન્ટ્સ હોય, વિદ્યાર્થીઓને એટલી બધી તકલીફ પડે છે કે સુઈગામના એક વિદ્યાર્થીએ તેઓ પત્ર લખી નાખ્યો કે મારે શિષ્યવૃત્તિ જોઈતી નથી, કારણ કે આના ડોક્યુમેન્ટ પૂરા થતા નથી અને શિષ્યવૃત્તિની જે રકમ છે તેના કરતાં વધુ ખર્ચ થાય છે આ શિષ્યવૃત્તિ મેળવવામાં. અત્યારે પરિસ્થિતિ એવી છે કે તાલુકાના જનસેવા કેન્દ્રો હોય અથવા તો મામલતદાર કચેરી હોય, વિદ્યાર્થીઓ છેલ્લા 3 અથવા 4 દિવસથી શાળામાં રજા મૂકી અને આધાર અપડેટ અને KYC કરાવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ સિસ્ટમ એવી નથી કે આ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળી શકે. અતુલ ત્રિવેદી, TV9, બનાસકાંઠા.